તામસ એવી માયાની ત્રણ શક્તિ સ્વીકારી છે. જે સર્વ પ્રાણીના અંતર્યામી છે તથા જે દ્રષ્ટા હોવાથી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આદિનો વિષય નથી, એવા અનંત મહિમાવાળા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. જેનું કીર્તન, સ્મરણ, દર્શન, નમન, શ્રવણ અને પૂજન લોકના પાપનો તરત જ નાશ કરે છે, એવા કલ્યાણકારી યશવાળા ભગવાનને હું પ્રણામ કરું છું. વિવેકી પુરુષો જેના ચરણનું શરણ લઈ આ લોક તથા પરલોકના સુખમાંથી મનની આસક્તિ દૂર કરી શ્રમ વિના બ્રહ્મ સ્વરૂપને પામે છે, તે કલ્યાણકારી યશવાળા ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું. તપસ્વી, દાતા, યશસ્વી યોગીઓ, પ્રણવ આદિ મંત્ર જપનારા તથા સદાચારી પુરુષો પોતાના તપ વગેરે કર્મો જેને અર્પણ કર્યા સિવાય સુખ પામતા નથી, તે કલ્યાણકારી યશવાળા ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. ધીર પુરુષોના આત્મા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એ ત્રણ વેદ સ્વરૂપ, ધર્મરૂપ, તપરૂપ તથા જેના સ્વરૂપને બ્રહ્મા તથા શંકર આદિક નિષ્કપટ ભક્તો જાણી શકે છે, તે લક્ષ્મીના પતિ, યજ્ઞપતિ, પ્રજાપતિ, બુદ્ધિની વૃત્તિઓના પ્રેરક, લોકપાળ, પૃથ્વીપાલક, સત્પુરુષના પાલક તથા અંધક, વૃષ્ણિ અને સાત્વત એ યાદવના કુળના પાલનહાર તથા તેમનું આપતીમાંથી રક્ષણ કરનાર ભગવાન મને પ્રસન્ન થાવું. જેના ચરણાર વિંદના ધ્યાનરૂપ સમાધિથી નિર્મળ થયેલી બુદ્ધિ વડે જ્ઞાનવાન પુરુષો નિજ સ્વરૂપને જાણે છે તથા યથામતી જેના સ્વરૂપને કહે છે, તે મુકુંદ ભગવાન મને પ્રસન્ન થાવું. કલ્પના આરંભમાં પૂર્વે બ્રહ્માજીના હૃદયમાં સૃષ્ટિ વિષયક સારી સ્મૃતિને આપનારા જે ભગવાને પ્રેરણા કરવાથી સરસ્વતી બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયા હતા, તે જ્ઞાન આપનાર શ્રેષ્ઠ એવા ભગવાન મને પ્રસન્ન થાવું. જે પુરુષરૂપ ભગવાન પાંચ મહાભૂત વડે આ અનેક શરીરો રચી તેમાં જીવ રૂપે પ્રવેશ કરે છે તથા અંતઃકરણ સહિત 11 ઇન્દ્રિય અને 5 ભૂત એ 16 માયાના કાર્યોને અંતર્યામીપણે પ્રકાશે છે, તે ભગવાન મારી વાણીને શોભાવું. જેના મુખ કમળમાંથી નીકળેલા વાણીરૂપ રસને ભક્તોએ પીધો છે, તે ભગવાન વાસુદેવ રૂપ વ્યાસજીને હું નમસ્કાર કરું છું. હે રાજા, જે વાત તે પૂછી તે જ નારદ ઋષિએ બ્રહ્માને પૂછી હતી. જેથી ઉત્પત્તિ સમયે જેમાં વેદ રહ્યા છે એવા બ્રહ્માએ પોતાને જે સાક્ષાત ભગવાને કહ્યું હતું તેને કહી બતાવ્યું. ઇતિ શ્રીમન્ મહાપુરાણ ભાગવતાનામ દ્વિતીય સ્કંદનો 4થો અધ્યાય સમૂહ બોલું શ્રી ગિરિરાજ ધરણ કી જય. નારદ ઋષિ કહે છે કે હે દેવાધિદેવ, એ જગતને ઉત્પન્ન કરનારા એ અનાદિ બ્રહ્મા, આપને હું પ્રણામ કરું છું. આપે મને આત્માનું સ્વરૂપ બતાવનારા જ્ઞાનનો ઉપદેશ કરો. આ જગતનો પ્રકાશક કોણ છે? આ જગત કોના આશ્રય રહેલું છે? આ જગતનું સર્જન કોણે કરેલું છે? શેમાં લય પામે છે અને કોને આધીન છે? તથા તેનું સ્વરૂપ કેવું છે તે મને યથાર્થ રીતે કઈ સંભળાવો. આ જગતમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, સ્થૂળ તથા સૂક્ષ્મ સઘળી વસ્તુઓ જે નામ, રૂપ તથા ગુણ વડે જાણી શકાય એવી છે, તેમાંથી કોઈ પણ આપ સિવાય બીજાથી થઈ હોય એમ હું માનતો નથી. એટલે નારદ ઋષિ બ્રહ્માજીને કહે છે કે આ જે બધું દેખાય છે એમ મને એમ લાગે છે કે તમે જ ઉત્પન્ન કરેલું હોવું જોઈએ, પરંતુ આપે પણ એકાગ્ર મને ઉગ્ર એવું તપ કર્યું, તેથી મને મોહ પણ થયો છે તથા બીજા દેવની મને શંકા થાય છે કે તમારાથી પણ કોઈ બીજો દેવ હોવો જોઈએ. માટે હે સર્વને જાણનાર, હે સર્વના ઈશ્વર, મારા પ્રશ્નોનું આપ એવી રીતે સમાધાન કરો કે જેથી હું સઘળી વાત સમજી શકું. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે વત્સ, તારી દયાવાનની આશંકા ઘણી સારી છે, કારણ કે તે મને ભગવાનના ગુણોને પ્રકાશ કરવા માટે પ્રેરણા કરી. મને તું ઈશ્વર કહે છે એ કહેવું તારું ખોટું નથી, કારણ કે જે ઈશ્વરથી મારો આટલો પ્રભાવ છે તેને જાણ્યા વિના તું આમ કહે છે. જે ભગવાનની જીતી ન શકાય એવી માયાથી મોહ પામેલા તારા જેવા પુરુષો મને જગત કારણ કહે છે, તે વાસુદેવ ભગવાનનું નમસ્કાર પૂર્વક હું ધ્યાન કરું છું.
નિર્ગુણ ભગવાનના જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયને માટે માયાએ ગ્રહણ કરેલા સત્વ રજ તથા તમ એવા 3 ગુણો છે. 5 ભૂત દેવતા તથા ઇન્દ્રિયોના કારણરૂપ એ ગુણો છે. અધ્યાત્મ અધિભૂત તથા અધિદેવતમાં અભિમાન પુરુષ અભિમાન ઉત્પન્ન કરાવી નિરંતર મુક્ત આત્માને જરણ મરણરૂપ બંધનમાં ફસાવે છે. માયા જેને આધીન છે એવા એ અધોક્ષજ ભગવાન કે જેના સ્વરૂપને તેના ભક્તો જ જાણી શકે છે, બીજા જાણી શકતા નથી. તે ઉપર કહેલા 3 ગુણો વડે સર્વના તથા મારા પણ સ્વામી છે. માયાના નિયંતા ભગવાને પોતાને વિશે અકસ્માત પ્રાપ્ત થયેલા કાળ જીવના અદ્રષ્ટ તથા સ્વભાવને પોતાની માયા વડે ગ્રહણ કર્યા છે. પુરુષને આધારે રહેલા કાળથી ગુણમાં ક્ષોભ થયો, સ્વભાવથી તેનું રૂપાંતર થયું તથા જીવના કર્મોથી તેનું મહત્તત્વ થયું. આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજી નારદ ઋષિને કઈ સંભળાવે છે. રજોગુણ તથા સત્વગુણથી વૃદ્ધિ પામેલા વિકાર પામતા મહત્તત્વમાંથી દ્રવ્ય જ્ઞાન તથા ક્રિયા સ્વરૂપ તમોગુણ પ્રધાન એક પદાર્થ ઉત્પન્ન થયો. તેને અહંકાર કહે છે. એ અહંકારમાં વિકાર થયો, તેના 3 સ્વરૂપ થયા. હે નારદજી, તેના નામ સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર એવા રહેલા છે. તેમાં તામસ અહંકારમાં 5 મહાભૂતો ઉત્પન્ન કરવાની શક્તિ છે. રાજસમાં ક્રિયા એટલે ઇન્દ્રિયો ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે તથા સાત્વિક અહંકારમાં તેમના દેવતાઓ ઉત્પન્ન કરવાની શક્તિ છે. તામસ અહંકાર વિકાર પામી તેમાંથી આકાશ થયું. તેનું સૂક્ષ્મ રૂપ તથા બીજા ભૂતોથી જુદો પાડનારો એનો ગુણ શબ્દ છે. એ શબ્દ દ્રષ્ટા તથા દ્રશ્ય વસ્તુને જણાવે છે. આકાશમાં વિકાર થયો, તેનો પોતાનો ગુણ સ્પર્શ એવો વાયુ થયો. કારણનો ગુણ કાર્યમાં આવે છે એવો નિયમ હોવાથી આકાશનો ગુણ શબ્દ પણ તેમાં આવ્યો. વાયુ શરીરધારી રાખનારો છે તથા ઓજ એટલે ઇન્દ્રિય બળ, સહ એટલે મનોબળ તથા બલ એટલે શરીર બળનું કારણ છે. કાળ કર્મ તથા સ્વભાવને લીધે વિકાર પામતા વાયુથી પણ તે જ ઉત્પન્ન થયું. તેનો પોતાનો ગુણ રૂપ છે. શબ્દ તથા સ્પર્શ એ આકાશના તથા વાયુના ગુણ તેમાં આવ્યા. તેજમાં વિકાર થયો, તેનું સૂક્ષ્મ રૂપ તથા ગુણ રસ છે એવું જળ થયું. તેમાં શબ્દ સ્પર્શ તથા રૂપ એટલા ગુણ આકાશ વાયુ તથા તેજના આવ્યા. જળ વિકાર પામી તેમાંથી ગંધ ગુણવાળી પૃથ્વી થઈ તથા તેમાં શબ્દ સ્પર્શ રૂપ અને રસ એ 4 ગુણો પોતાની પહેલા ઉત્પન્ન થયેલા 4 ભૂતોના આવ્યા. જ્ઞાન શક્તિ, બુદ્ધિ, ક્રિયાશક્તિ તથા પ્રાણ એ રાજસ અહંકારના કાર્યો છે. માટે જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય વિકાર પામેલા તામસ અહંકારમાંથી થઈ. વૈકારિક અહંકારથી મન ઉત્પન્ન થયું તથા ચંદ્ર, દિશાઓ, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર એ વૈકારિક 10 દેવતાઓ થયા. તેમાં જ્ઞાનેન્દ્રિયના નામ છે શ્રોત્ર, ત્વચા, દ્રાણ, નેત્ર તથા જીવના એટલે જીભ. એવી રીતે જ તથા કર્મ ઇન્દ્રિયના નામ વાણી, હાથ, ઉપસ્થ, પગ તથા ગુદા આ પ્રમાણે રહેલા છે. 5 ભૂત, ઇન્દ્રિય અને મન આદિ 3 ગુણના કાર્યો જુદા જુદા ઉત્પન્ન થવાથી હે નારદ, જ્યારે શરીર ઉત્પન્ન કરવાને સમર્થ ન થયા, આટલા બધા ગુણોનો સમુદાય ભેગો થયો છતાં પણ શરીર ઉત્પન્ન કરવાને સમર્થ ન થયા, ત્યારે ભગવાનની શક્તિની પ્રેરણાથી ઉપર કહેલા પદાર્થોએ ગૌણ અને મુખ્યપણે એકબીજા સાથે મિશ્ર થઈ આ સમષ્ટિ વ્યષ્ટિ સ્થૂળ શરીર ઉત્પન્ન કર્યું. આખું પંચીકરણ બહુ વિસ્તારથી સમજાવ્યું. એ વિરાટ પુરુષનું મુખ બ્રાહ્મણ છે, ક્ષત્રિય ભુજા છે, તેના સાથળમાંથી વૈશ્ય જાતિ થયેલી છે, તેના ચરણમાંથી શુદ્ર થયા છે. તે મહાત્માના ચરણમાં ભૂલોકની કલ્પના કરી છે, તેની નાભીથી ભૂરલોકની કલ્પના થઈ. તેના હૃદયને સ્થાને સ્વર્ગલોક છે અને છાતીને ઠેકાણે મહરલોક છે. મહાત્મા વિરાટની ગ્રીવાને ઠેકાણે જનલોક રહેલો છે. તેના શબ્દ કરતા હોઠમાંથી તપલોક થયો છે અને મસ્તકને સ્થાને સત્યલોક છે, જે સનાતન બ્રહ્મલોક અથવા વૈકુંઠ લોક કહેવાય છે. વ્યાપક વિરાટ પુરુષની કેડને સ્થાને અતલની કલ્પના થયેલી છે, સાથળમાં વિતલની કલ્પના થયેલી છે, ગોઠણે શુદ્ધ સુતલની તથા જાંદમાં તલાતલની કલ્પના થયેલી છે. તેની ઘૂંટીએ મહાતલની, ચરણના
ફણામાં રસાતળની તથા પગના તળિયામાં પાતાળની કલ્પના થયેલી છે. આવી રીતે ભગવાન સર્વ લોક સ્વરૂપ રહેલા છે. વિરાટ પુરુષના ચરણમાં ભૂલોકની કલ્પના થયેલી છે, નાભીએ ભુવરલોકની કલ્પના થયેલ છે તથા મસ્તકને ઠેકાણે સ્વર્ગલોકની કલ્પના કરેલ છે. આવી રીતે પણ લોકની કલ્પનાઓ કરેલી છે. એથી શ્રીમન મહાપુરાણ ભાગવતામ દ્વિતીય સ્કંદનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. બ્રહ્માજી કહે છે કે હે નારદ, એ વિરાટ પુરુષનું મુખ, વાણી તથા તેના દેવતા અગ્નિનું ઉત્પત્તિ સ્થાન છે. ત્વચા એટલે ચામડી આદિ 7 ધાતુઓ, ગાયત્રી આદિ ચંદ્રનું ઉત્પત્તિ સ્થાન છે. તેની જીભ ભવ્ય એટલે કે દેવના અન્નનું, કવ્ય એટલે પિતૃના અન્નનું તથા અમૃત એટલે મનુષ્યના અન્નનું અને મધુર આદિ સર્વ રસનું જન્મ સ્થાન છે. તેની નાસિકા સર્વ પ્રાણ તથા વાયુનું તેમજ તેની ધ્રાણ ઇન્દ્રિય અશ્વની કુમારનું તથા સામાન્ય અને વિશેષ શ્રેષ્ઠ ગંધનું ઉત્પત્તિ સ્થાન છે. તેની નેત્ર ઇન્દ્રિયમાંથી સર્વ પ્રકારના રૂપ તથા તેજ ઉત્પન્ન થયા છે તથા નેત્રની કીકીમાંથી સૂર્ય તથા આકાશની ઉત્પત્તિ થઈ છે. તેના કારણે સર્વ દિશાને તથા તીર્થોને જન્મ આપ્યો છે. તેની કર્ણ ઇન્દ્રિયમાંથી શબ્દ તથા આકાશ થયું છે. તેનું શરીર સર્વ મનુષ્યોના સારાંશની તથા સૌંદર્યની જન્મભૂમિ છે. તેની ત્વચામાંથી સ્પર્શગુણ, વાયુ તથા સર્વ પ્રકારના યજ્ઞો થયા છે. તેના રૂવાડા સર્વ વૃક્ષોનું અથવા જેથી યજ્ઞ સિદ્ધ થાય છે, યજ્ઞ સિદ્ધ થઈ શકે છે તેવા વૃક્ષોની ઉત્પત્તિનું સ્થાન છે. તેના વાળ મેઘની, દાઢી વીજળીની તથા હાથ પગના નખ, પથ્થર તથા લોઢાની ઉત્પત્તિનું સ્થાન છે. તેના હાથ ઘણું કરીને સર્વના પાળનારા લોકપાળોનું કારણ રહેલું છે. હે નારદ, વિરાટ પુરુષની પાયુ ઇન્દ્રિય યમ, મિત્ર, દેવતા તથા મળોસ્તર્ગનું ઉત્પત્તિ સ્થાન છે તથા એ ઇન્દ્રિયને રહેવાની જગ્યા ગુદા સ્થાન છે. તે હિંસાનું, અલક્ષ્મીનું, મૃત્યુનું તથા નરકનું જન્મ સ્થાન છે. તેનો વાંસો એટલે કે પીઠ, પરાભવ, અધર્મ તથા અજ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન છે. તેની નાડીઓ નદ અને નદીઓનું સ્થાન છે. તેના અસ્થિના સમૂહને સ્થાને પર્વતો રહેલા છે. પ્રધાનનું, અન્ન આદિના રસનું, સમુદ્રનું તથા પ્રાણી માત્રના લયનું સ્થાન ભગવાનનું પેટ છે. એમ જ્ઞાનવાન પુરુષોએ નિશ્ચય કરેલો છે તથા તેના લિંગ શરીરનું હૃદયનું સ્થાન રહેલું છે. હે નારદ, ધર્મનું, મારું, તારું, સનકાદિકનું, રુદ્રનું, બુદ્ધિનું તથા સત્વગુણનું સ્થાન ઉત્તમ એવા આ વિરાટ પુરુષનું ચિત્ત રહેલું છે. તેમજ સૂર્યનારાયણ પોતાના બિંબને તથા સૃષ્ટિના પદાર્થને પણ પ્રકાશ કરે છે, તેમ પુરુષ રૂપ ભગવાન બ્રહ્માંડ ગોળને તથા તેથી જે બહાર છે તેને પણ પ્રકાશ આપે છે. તેને કર્મફળ વળગતું નથી, માટે તે નિર્મળ મોક્ષ પદના પણ સ્વામી રહેલા છે. ક્ષેત્રજ્ઞ જીવના ભોગ તથા મુક્તિના સાધન રૂપ કર્મ તથા ઉપાસના એ પરલોકમાં જવાના માર્ગ છે. એક જ જીવ અવસ્થાના ભેદે બંને લોકને માટે અધિકારી છે. જે ઈશ્વરથી બ્રહ્માંડ તથા તેમાં 5 ભૂત ઇન્દ્રિયો અને તેના વિષયરૂપ વિરાટ ઉત્પન્ન થયું છે, તે ઈશ્વર જેમ સૂર્ય પોતાના બિંબનો પ્રકાશ કરવા સાથે કિરણો વડે બહાર પણ પ્રકાશ કરે છે, તેમ વિરાટની તથા બ્રહ્માંડ ગોળની બહાર પણ પ્રકાશમાન છે. જ્યારે હું એ મહાત્મા ભગવાનના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયો છું ત્યારે અને જ્યારે હું ઉત્પન્ન થયેલો ત્યારે એ વિરાટ પુરુષના અવયવો સિવાય યજ્ઞની સામગ્રી મળી શકી નહીં. કારણ કે પરમાત્મા સિવાય બીજું તો કોઈ હતું નહીં. એ સામગ્રીઓમાંથી યજ્ઞમાં ઉપયોગી પશુઓ, યજ્ઞસ્તંભ, દર્ભ, આ યજ્ઞભૂમિ, અનેક ગુણવાળો વસંત આદિ કાળ, પાત્ર વગેરે વસ્તુઓ, ઘી આદિ ચિકાસવાળા પદાર્થો, મીઠો, ખારો, ખાટો આદિ વગેરે 6 પ્રકારના રસ, 7 ધાતુઓ, માટી, પાણી, રક, યજુ અને સામવેદ તથા હોતા અને અધ્વર્યુ વગેરે ઋત્વિજના કર્મો, અનેક પ્રકારના યજ્ઞના નામો, દક્ષિણા, મંત્ર, વ્રત, દેવોના નામોનો ક્રમ વગેરે રચેલી કર્મ કરવાની પદ્ધતિઓ, સંકલ્પ તથા કર્મ કરવાનો પ્રકાર, વિષ્ણુ ક્રમ આદિ ગતિ, દેવતાનું ધ્યાન, પ્રાયશ્ચિત તથા કરેલું કર્મ ભગવાનને અર્પણ કરવું, આ બધી યજ્ઞની સામગ્રીઓ ભગવાનના અવયવ વડે મેં સંપાદન કરી, એટલે કે પરમાત્મા પાસેથી મેં પ્રાપ્ત કરી છું. તેની જ આજ્ઞાથી હું સૃષ્ટિ બનાવું છું.
તેને આધીન રહી અને આ હર એટલે કે મહાદેવ સૃષ્ટિનો સંહાર કરે છે તથા એ માયાવી ભગવાન વિષ્ણુ રૂપે જગતની રક્ષા કરે છે. હે નારદ, આ પ્રમાણે મેં તારા પ્રશ્નનો ઉત્તર આપ્યો. સંપૂર્ણ કાર્ય કારણરૂપ સૃષ્ટિ ભગવાનના સ્વરૂપથી જુદી નથી. મેં ઘણી જ ભક્તિ વડે હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યું છે. તેથી હે નારદ, મારી વાણી મિથ્યા થતી નથી, મારા સંકલ્પો મિથ્યા થતા નથી, મારી ઇન્દ્રિયો અવળે માર્ગે ક્યારેય જતી નથી. હું વેદરૂપ છું, તપરૂપ છું, પ્રજાપતિઓએ નમસ્કાર કરાયેલો તથા તેમનો સ્વામી પણ હું છું. તે છતાં પણ મને ઉત્પન્ન કરનાર કોણ છે તે જાણવા માટે યોગ સાધન વડે ચિત્ત એકાગ્ર કરી મેં વિચાર કર્યો, પરંતુ એ વાત હું જાણી શક્યો નહીં કે મને કોણે ઉત્પન્ન કર્યો છે. હે નારદ, હું તથા તું અને મહાદેવ પણ ભગવાનનું પરમાર્થ સ્વરૂપ જાણી શકતા નથી, તો બીજા દેવતાઓ તો ક્યાંથી જાણી શકે? તેની માયાથી મોહ પામેલા આપણે માત્ર આપણા જ્ઞાનના પ્રમાણમાં એટલું જ જાણી શકીએ છીએ કે આ સઘળું વિશ્વ ભગવાનની માયાની રચના છે. જેના અવતારના ચરિત્રો વગેરે આપણે ગાઈએ છીએ, પણ જેના સ્વરૂપને જાણી શકતા નથી, તે ભગવાનને હું નમસ્કાર કરું છું. તે અજન્મા આદિ પુરુષ ભગવાન પ્રત્યેક કલ્પના આરંભમાં પોતાને વિશે પોતા વડે સર્જે છે, પાળે છે તથા સંહાર કરે છે. ઈશ્વરનો પ્રથમ અવતાર વિરાટ પુરુષ રૂપે રહેલો છે. પ્રકૃતિ, તેમાં વિકાર થઈને ઉત્પન્ન થયેલા તત્વો, 3 ગુણ, ઇન્દ્રિયો, વિરાટ પુરુષ તથા વિરાટ શરીરના અભિમાની પુરુષ, સ્થાવર જંગમ રૂપ વ્યષ્ટિ શરીર, હું શિવ, યજ્ઞ, આ દક્ષ આદિ પ્રજાપતિઓ, તું વગેરે મુનિઓ, સ્વર્ગ લોકના પાળનારા, અંતરિક્ષ લોકના પાળનારા, આ સર્વ મોટા મોટા ઋષિ મુનિઓ, યક્ષ, રાક્ષસ, સર્પ તથા સર્વ લોકના અધિપતિઓ, જીવ જંતુ, પશુ પંખીઓ વગેરે જે કંઈ જગતમાં ઐશ્વર્ય વાળું રહેલું છે, તેજસ્વી રહેલું છે, મન શક્તિ તથા ઇન્દ્રિય શક્તિ વાળું રહેલું છે, ચતુરાઈ વાળું રહેલું છે, ક્ષમા વાળું, લજ્જા વાળું, શોભાયુક્ત રહેલું છે, સમતિયુક્ત, અદ્ભુત વર્ણ વાળું જે કાંઈ દેખાય છે તે સર્વ પરમ આત્મ તત્વ રૂપે રહેલું છે. હે નારદ, આ વ્યાપક ઈશ્વરના જે મુખ્ય લીલારૂપ અવતારો છે તે સુંદર અવતારો હું તમને કહી સંભળાવું છું કે જે કાનના દોષનો નાશ કરનાર, અમૃતનું તું કાનરૂપી પડિયા વડે પાન કર્યા કર. ઇતિ શ્રીમન્ મહાપુરાણ ભાગવતામ દ્વિતીય સ્કંદનો અધ્યાય. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. પાજી કહે છે કે હે નારદ, જ્યારે અનંત ભગવાન પૃથ્વીને બહાર કાઢવાને માટે યજ્ઞ સ્વરૂપ વરાહનું શરીર ધારણ કરી અને તૈયાર થયા, ત્યારે તેણે મહાસાગરમાં બેઠેલા પ્રસિદ્ધ અને દૈત્ય સૃષ્ટિમાં પ્રથમ થયેલા હિરણાક્ષ દૈત્યને વજ્રધારી ઇન્દ્ર જેમ વજ્ર વડે પર્વતને ચીરી નાખે તેમ પોતાના દાઢ વડે ચીરી નાખ્યો હતો. રુચિ નામના પિતાથી તથા આકૃતિ નામની માતાથી સુયજ્ઞ નામે ભગવાન પ્રગટ થયા. પછી તેણે પોતાની દક્ષિણા નામની સ્ત્રીથી દેવતાઓને ઉત્પન્ન કર્યા. જ્યારે તેણે ઇન્દ્રદય ત્રણેય લોકનું દુઃખ ટાળ્યું, ત્યારે સ્વયંભૂ મનુ જે તેના નાના થાય છે તેણે તેને હરિ એવા નામથી બોલાવ્યા. હે નારદ, કરદમ ઋષિને ઘેર દેવહૂતિથી કપિલ દેવજી ઉત્પન્ન થયા તથા પોતાની માતા દેવહૂતિજીને અને 9 બહેનોને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. એ માતા દેવહૂતિ પોતાના સ્વરૂપને ઢાંકી દેનાર શરીર આદિમાં આસક્તિ રૂપ આ માટીને ધોઈ નાખી આ જન્મમાં જ કપિલના સ્વરૂપને પામ્યા. પછી અત્રિ ઋષિને ભગવાને પ્રસન્ન થઈ અને કહ્યું કે મેં મારી જાતને જ તમને આપી છે. એ ઉપરથી તેને ઘેર અવતરેલા ભગવાન દત્તાત્રેય કહે છે તેમના ચરણારવિંદની રજથી જેનું શરીર પવિત્ર થયું છે એવા યદુ તથા સહસ્ત્રાર્જુન આદિ રાજાઓ ભોગ તથા મોક્ષરૂપ યોગ સંપત્તિને પામ્યા છે. એટલે કે અત્રિ ઋષિને ત્યાં અત્રિ અને અનસુયાને ઘેર દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. સૃષ્ટિ આદિના આદિકાળમાં જગત સર્જવાની મેં ઈચ્છા કરી, અખંડ તપ કર્યું. તેથી સનતકુમાર, સનક, સનંદન તથા સનાતન
એવા 4 મુનિઓની ઉત્પત્તિ થઈ. 4 ઋષિ રૂપે ભગવાને અવતાર ધારણ કર્યો. તથા પૂર્વે પ્રલય કાળે નાશ પામેલા આત્મજ્ઞાનનો ફરી પ્રચાર કર્યો અને ઉપદેશ આપ્યો કે જે સાંભળીને ઋષિઓને પોતાના મનમાં તરત જ આત્માનો સાક્ષાત્કાર થયો. દક્ષની પુત્રી તથા ધર્મરાજાની શ્રી મૂર્તિથી સામર્થ્યવાળા નરનારાયણ રૂપે ભગવાન અવતર્યા. એ રાજા ઉત્તાનપાદમાં દેખતા પોતાની ઓરમાનમાંના વચનરૂપ બાણથી વિંધાયેલા ધ્રુવજી બાળક છતાં વનમાં તપ કરવા માટે ગયા. ત્યાં સ્તુતિ કરતા એવા ધ્રુવજીને ભગવાને પ્રસન્ન થઈ નિશ્ચલ એવું સ્થાન આપેલું. જે સ્થાનને તેથી નીચે રહેલા સપ્તર્ષિઓ તથા તેની ઉપર રહેલા ભૃગુ આદિ વખાણે છે. અવળે માર્ગે ચાલેલા બ્રાહ્મણોના શાપરૂપ વજ્રથી જેનું પરાક્રમ અને શુભ ભાગ્ય નાશ પામ્યા છે એવા તથા નરકના અધિકારી એવા વેન રાજાનો પૃથુ રાજાનો અવતાર ધારણ કરવા ભગવાને ઉદ્ધાર કરવા માટે પૃથુ રૂપે અવતાર ધારણ કર્યો. તથા આ પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કરી અન આદિ સર્વદ્રવ્યો ઉત્પન્ન કર્યા. નાભી ઋષિથી પોતાની માં સુદેવી જેને મેરુદેવી પણ કહે છે તેને પેટે વૃષભદેવજી ભગવાન અવતાર લઈ અને સર્વમાંથી આસક્તિ તૂટી જવાથી શાંત ઇન્દ્રિયો સહિત જળની પેઠે નિત્ય યોગ વડે સમાધિ દિશામાં સ્વસ્થપણે વિચર્યા. આ દશાને ઋષિ લોકો પરમહંસ દશા કહે છે. મારા યજ્ઞમાં સુવર્ણ સરખી કાંતિવાળા વેદ મૂર્તિ યજ્ઞ મૂર્તિ સર્વદેવરૂપ તથા સાક્ષાત યજ્ઞના ફળદાતા હયગ્રીવ ભગવાન ઉત્પન્ન થયા. એ ભગવાનના નસકોરામાંથી શ્વાસ લેવાને વખતે મનોહર વેદવાણી ઉત્પન્ન થઈ. પૃથ્વી સ્વરૂપ તથા સર્વ જીવ સમૂહના આશ્રય રૂપ મત્સ્ય અવતાર ધારણ કરનાર ભગવાનના દર્શન પ્રલય સમયે મનુ મહારાજને થયા. તેણે મારા મુખમાંથી મોટો ભય પામીને નીકળી ગયેલા વેદો લઈ પ્રલયના જળમાં હર્ષથી વિહાર કરેલો. અમૃત મેળવવા માટે દેવ તથા અસુરોના નાયકો ક્ષીર સમુદ્રનું મંથન કરતા હતા ત્યારે કાચવાનો અવતાર ધારણ કરનાર દેવોના આદિ ભગવાને પીઠ ઉપર આ મંદ્રાચળને ધારણ કર્યો હતો. જે અવસરે તેને પર્વતના ઘસાવાને લીધે નિદ્રાનો આનંદ આવતો હતો. દેવતાના મહાભયને નિવારવા માટે તે ભગવાને ચંચળ ભય તથા મોટી દાઢોથી ભયાનક મુખવાળું નૃસિંહનું રૂપ ધારણ કરી પાસે જ ગદા લઈ સન્મુખ આવતા દૈત્યરાજ હિરણ્યકશિપુને પોતાની સાથળ ઉપર લઈ નખ વડે ચીરી નાખ્યો. જ્યારે એક ટોળાના મુખ્ય હાથીને તળાવમાં મહાબળવાન જોડે પગથી પકડ્યો ત્યારે ઊંચી કરેલી સૂંઢ વડે કમળ લઈ એ પીડાયેલો હાથી જ્યારે સ્તુતિ કરવા લાગ્યો, ભગવાનને શરણે ગયો કે હે આદિ પુરુષ, હે સર્વ લોકના નિયંતા, હે પવિત્ર યશવાળા તથા કાનને આનંદ આપનાર નામવાળા શ્રીહરિ, આવી રીતે ભગવાનને પુકાર કર્યો. ત્યારે એ વચન સાંભળી જેનું સ્વરૂપ કળી શકાતું નથી એવા અને ગરુડના ખભા ઉપર બેઠેલા ચક્રપાણી ભગવાને ત્યાં પધારી ચક્ર વડે તે જોડનું સુદર્શન ચક્રથી મસ્તક ચીરી નાખી અને આ હાથીનો ઉદ્ધાર કર્યો હતો. અદિતિના દીકરા 12 આદિત્ય એમાં યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ જે સર્વથી નાના હતા છતાં પણ ગુણે અધિક છે, કેમ કે તેણે પોતાના પગલા મૂકવામાં સર્વ લોક દબાવી દીધેલા, એટલે કે વામન સ્વરૂપ જ્યારે ધારણ કરેલું. ભગવાન 3 પગલા પૃથ્વી ભગવાને બલિરાજાની પાસે માગી અને 2 પગલામાં સમગ્ર રાજ્ય લક્ષ્મીને હરી લીધી. આમ કરવાનું કારણ એ કે ધર્મ માર્ગે ચાલતા પુરુષને યાચના વિના સમર્થ પુરુષને પદભ્રષ્ટ કરી શકાતા નથી. જે બલિરાજાએ ભગવાનનું ચરણોદક માથા ઉપર ચડાવ્યું, જેણે પોતાના ગુરુ શુક્રાચાર્યએ વારેલો હતો, અટકાવ્યો હતો, છતાં પણ શાપ દીધેલો છતાં પોતાનું વચન ચૂક્યો નહીં. પોતાનું વચન પાળી બતાવ્યું કે હું દાન કરીશ જ. હે નારદ, તારી વૃદ્ધિ પામેલી ભક્તિ વડે પ્રસન્ન થયેલા હંસ ભગવાને તને યોગનો તથા આત્માના સ્વરૂપને પ્રકાશ કરનારા ભાગવત નામના જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો. એટલે કે ભગવાને હંસનો અવતાર ધારણ કરી અને ઉપદેશ કરેલો. જે જ્ઞાન કેવલ ભગવાનને
જેનો આશ્રય છે એવા ભક્ત લોકો શ્રમ વિના જાણી શકે છે. મનુવંશના પાલક જે ભગવાન પોતાના ચક્રની પેઠે દશે દિશાઓમાં અટકે નહીં એવા પ્રતાપને ધારણ કરે છે, જેણે દુષ્ટોને દંડ દીધો તથા પોતાના ચરિત્ર વડે સુંદર કીર્તિ સત્યલોક સુધી વિસ્તારી અને પોતાનું નામ લેનારા અનેક રોગવાળા જીવોનો રોગ તરત જ મટાડ્યો છે. અને જે પોતે જ કીર્તિ સ્વરૂપ છે તે ભગવાન ધન્વંતરીએ અવતાર લઈ અને પૂર્વે દૈત્યોએ બંધ કરેલો યજ્ઞનો ભાગ ફરી મેળવ્યો હતો, એટલે કે ધન્વંતરી રૂપે અવતાર ધારણ કરેલો તથા જગતમાં આયુર્વેદની પ્રવૃત્તિ કરી. નરકનું દુઃખ ભોગવવા ઈચ્છતા હોય તેમ આખી પૃથ્વીને કાંટા સમાન અવળે માર્ગે ચાલનારા બ્રહ્મદ્વેષી તથા દિવ્ય જગતના નાશને માટે વધારેલા ક્ષત્રિયોનો મહાત્મા ઉત્કૃષ્ટ પરાક્રમ વાળા એવા ભગવાન પરશુરામે તીખી અને લાંબી ફરસીથી 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી. અમારી ઉપર કૃપા કરવામાં પ્રસન્ન તથા માયા જેને વશ છે એવા ભગવાન રામચંદ્રજી પોતાની કળારૂપ ભરત આદિ ભાઈઓ સહિત ઇક્ષ્વાકુ રાજાના વંશમાં અવતરીને પિતાની આજ્ઞા પાળી પોતાની સ્ત્રી એટલે કે સીતાજીને સાથે લઈ ભાઈ લક્ષ્મણજીની સાથે વનમાં ગયા હતા, જેની સાથે વિરોધ બાળવાની ઈચ્છા થઈ હતી, તેમ જેને શત્રુનું શહેર બાળવાની ઈચ્છા થઈ છે એવા રામચંદ્રજીથી ભય પામીને સીતાના વિયોગથી વધેલા ક્રોધને લીધે રાતી થયેલી એટલે કે ક્રોધવાળી દ્રષ્ટિ ઉપર પડવાથી જેમાં મગર, સર્પ તથા જૂડ આદિ જલજંતુઓ ગભરાયા છે એવા અને ભયથી કંપતા સમુદ્રે તેને તરત જ માર્ગ કરી આપ્યો હતો. છાતી સાથે અથડાવાથી ભાગી ગયેલા ઇન્દ્રના વાહન ઐરાવત હાથીના દાંતથી પ્રકાશ પામેલી દિશાઓના પાળનારા તથા સૈન્યોમાં ઘણા ગર્વથી ફરતા એવા રાવણને થયેલું હાસ્ય શ્રી રામચંદ્રજી તેના પ્રાણ સહિત ક્ષણમાં હરી લેશે. દૈત્યની સેનાના ભારથી પીડાયેલી પૃથ્વીનો ક્લેશ મટાડવા માટે ભગવાન જેના શોભાકારક કાળા તથા ધોળા કેશ રહેલા છે તથા માણસના કળવામાં જેની ઈશ્વરતા આવતી નથી એવા કૃષ્ણ રૂપે પોતાની કળા બળદેવજીની સાથે અવતાર ધરી પોતાની મોટાઈ સૂચવનારા કામો કરશે. શ્રી કૃષ્ણ ભગવાન ઈશ્વર ન હોય તો બાળક અવસ્થામાં પૂતનાનો પ્રાણ લેવો, 3 માસની અવસ્થાએ પગની પાટું મારી ગાડાને ઊંધું વાળી નાખવું, આકાશની સાથે વાતો કરતા એવા મોટા બે જે યમલાર્જુનના જે વૃક્ષો હતા એને પાડી નાખવા, આ વાત બનવી અશક્ય છે જો એ ભગવાન ન હોય તો. યમરાજના દ્રોણનું ઝેરી પાણી પી મરી ગયેલા વ્રજના પશુ તથા ગોવાળિયાઓને કૃપા દ્રષ્ટિ રૂપ અમૃતની વૃષ્ટિ વડે જીવાડશે તથા યમુનાજીમાં વિહાર કરતા એવા હરિએ આ ધરાને ઝેર રહિત કરવા માટે ઝેરની તીક્ષ્ણતાને લીધે જેની જીભ અતિ ચંચળ છે એવા કાલી નાગને ત્યાંથી કાઢી મૂકશે. સુકાઈ ગયેલું વન જ્યારે ચારે બાજુથી દાહ વડે બળવા માંડશે ત્યારે નાશનો સમય જેને નજીક છે એવા રાત્રિએ યમુનાને કાંઠે સૂતેલા વ્રજને નેત્ર વિચાવી દઈ અકલિત પરાક્રમ વાળા શ્રી કૃષ્ણ બળદેવજી સહિત તેની રક્ષા કરશે. આ કર્મ પણ દેવતાના જેવું જ છે. જ્યારે શ્રી કૃષ્ણની માતા યશોદાજી જે દામણા શ્રી કૃષ્ણને બાંધવા માટે લેશે તે દામણા તેને પૂરા નહીં થાય તથા બગાસું ખાતા ભગવાનના મુખમાં 3 લોકને ત્રિલોકીને જોઈ મનમાં શંકા ઉત્પન્ન થવાથી શ્રી કૃષ્ણની ઈશ્વરતા જાણશે. પ્રલંબાસુર, ગર્ધવાસુર, બકાસુર, કેશી દૈત્ય, અરિષ્ટાસુર તથા ચાણુર આદિ મલ્લો, કોવલિયાપીડ, કંસ, કાળયવન, નરકાસુર, પૌંડ્રક આદિ તથા બીજા શાલ્વ, દ્વિવિધ વાનર, બલવલ, દંતવક્ત્ર, સાતસાંડ, શમરાસુર, રૂકમી આદિ તથા રણમાં ધનુષધારી અને યુદ્ધમાં પોતાને વખાણનારા કંબોજ, મત્સ્ય, કુરુ, કૈકેયી અને સંજય આદિ દેશના રાજાઓ આ બધાને બળદેવ, ભીમ અને અર્જુન આદિ નામથી પોતે શ્રી કૃષ્ણ ભગવાન મારશે, જેથી તેઓ અદ્રશ્ય તે ભગવાનના લોકમાં જશે. કાળે કરીને ટૂંકી બુદ્ધિવાળા તથા અલ્પ આયુષ્યવાળા મનુષ્યો વેદનો પાર પામી શકશે નહીં એવા વિચારથી સત્યવતી નામની સ્ત્રીથી
ભગવાન વેદ વ્યાસ રૂપે યુગે યુગે પ્રગટ થઈ અને વેદ રૂપ વૃક્ષનો નોખી નોખી શાખાઓથી વિભાગ કરશે. એટલે કે પરમાત્મા યુગે યુગે જુદા જુદા દેહથી જુદા જુદા સ્વરૂપ ધારણ કરી અને ધર્મનું સંસ્થાપન કરશે. આમાં બધી અવતાર ચરિત્ર વર્ણવેલા છે. વેદ માર્ગે ચાલનારા તથા મૈદાનવે રચેલી અદ્રશ્ય વેગવાળી 3 નગરીઓમાં રહી લોકોને પીડતા એવા દૈત્યોને મોહ તથા લોભ ઉત્પન્ન કરે એવો વેશ ધારણ કરી બુદ્ધ અવતાર ભગવાન પાખંડ ધર્મનો ઘણો ઉપદેશ કરશે. યુગને અંતે જ્યારે સત્પુરુષોના ઘરમાં હરિકથા નહીં થાય, બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્ય પાખંડ ધર્મવાળા થઈ જશે, શુદ્ર લોકનું રાજ્ય થઈ જશે તથા સ્વાહા સ્વધા અને વશટકારવાળી વાણીના ઉચ્ચાર બંધ પડશે, ત્યારે કળયુગને શિક્ષા કરનાર ભગવાન કલ્કી ઉત્પન્ન થશે. જેની ઉપર એ ભગવાન દયા કરે તથા જેણે નિષ્કપટપણે એ ભગવાનના ચરણોનો હૃદયમાં સર્વાત્મ ભાવથી આશ્રય કર્યો હોય તે પુરુષો દુસ્તર એવી ભગવાનની માયાને તરી જાય છે તથા તેનો વૈભવ પણ જાણે છે. કારણ કે તેઓને કૂતરા તથા શિયાળના ભક્ષ્યરૂપ આ શરીરમાં હું પણ તથા મારા પણ એવી બુદ્ધિ હોતી નથી. હે નારદ, પરમેશ્વરની યોગ માયાને હું એટલે કે બ્રહ્મા પોતે, તમે એટલે નારદ, પ્રહલાદ, સ્વયંભૂ મનુ, તેની શ્રી, તેના પુત્ર તથા પુત્રીઓ, પ્રાચીન બર્હિષ રાજા, વૃષભદેવ, અંગરાજા, ઇક્ષ્વાકુ, પુરુર્વા, મુચુકુંદ, અંબરીશ, નહુષ, માનધાતા, અલર્ક, રંતિદેવ, ભીષ્મ આવા અનેક રાજાઓ આ દેવ માયાને જાણે છે તથા તેના પારને પણ પામે છે. સ્ત્રી, શૂદ્ર, હુણ તથા શબર એટલે કે યવન લોકો પણ એ પાપના આચારવાળા જીવો તથા તિર્યંક એટલે કે પક્ષી જાતિ પણ જો તેઓ ભગવાનના ભક્તના જેવા સદાચરણી હોય અને સારી ધારણાવાળા હોય તો ભગવાનની માયાને જાણે છે. એટલે કે દરેકને અધિકાર છે, શુદ્ર હોય, સ્ત્રી હોય કે પશુ પંખી હોય, પણ જો ભક્તિ હોય તો ભગવાનને જાણી શકે છે તથા આ ભગવાનની માયાને તરી જાય છે. જેને ઋષિજનો બ્રહ્મ કહે છે તે ભગવાનનું સ્વરૂપ તો સદા શાંત રહેલું છે, નિત્ય સુખ સ્વરૂપ રહેલું છે, શોક તથા ભયરહિત ભગવાનનું સ્વરૂપ રહેલું છે, જ્ઞાન ઘન, શુદ્ધ, અદ્વિતીય તથા કાર્યકારણ રૂપ પ્રપંચથી અળગું રહેલું છે. તેને વાણી પહોંચી શકતી નથી, વાણી અટકી જાય છે. તેમાં અનેક સાધનો વડે સિદ્ધ થાય એવી ક્રિયાનું ફળ પણ નથી તથા તેની સન્મુખ ઉભા રહેવાને માયા પણ શરમાતી હોય એમ દૂર નાસી જાય છે. ભગવાનની પાસે માયા રહી શકતી નથી. જેમ કોઈ દરિદ્ર માણસ સમૃદ્ધિમાન થયા પછી ગરીબ અવસ્થાની અંદર પાસે રાખેલા મજૂરીના સાધનો જે હોય એનો ત્યાગ કરી દે